સવાર પડી ગઈ છે, બધું અટવાઈ ગયું છે, કારણ કે છે ને ગરમ પાણી રૂમમાં આવતું નથી. હોટેલ આખી ફૂલ થઈ ગઈ છે એવું કહેવામાં આવ્યું છે. હવે સૌપ્રથમ અત્યારે પહેલાં સાયકલનું કરવા જાય છે. હું ને ભાઈ અત્યારે નાયા નથી, મોઢું ધોયું છે. સાયકલનું કરીએ અને એ પછી કાંક રૂમનું કાંક બીજે કાંક રાખીએ, એવું કાંક કરીએ મિત્રો. કેમ કે યાત્રામાં તો ઠીક પણ અહીંયા રોકાણા ન્યાય નથી આવતું ગરમ પાણી. હાલો પેલા ખબર તમે સાયકલનું કરીએ મિત્રો. સાયકલ સિવાય છે ને બાકી બધું અમારું અટવાઈ જાય. સાયકલ નો છો ને એ તો બરોબર. હાલો ભાઈ અહીં પેલા વોટર રાખી હતી ને એ અમે બદલાઈ લીધી છે, કારણ કે મિત્રો ત્યાં વ્યવસ્થા બરોબર નહોતું. બધાને સોલ વગરની હોટેલ હતી એવું હતું. અને આપણે અમને જો સરસ મજાને પશુપતિનાથ ગેસ્ટ હાઉસ હોટેલ રાખ્યું છે. 5 જણા ફૂલ કમ્ફર્ટેબલ અહીંયા સુઈ જશું. અને અહીંયા ભાગભાઈનું ભાડું હોય છે 24 કલાકનું 1800 પેલા રાખી ને પેલા જ્યાં 2200 રૂપિયા ને એ પાછું કમ્ફર્ટેબલ તો હતું જ નહીં. પછી તો હાલો ભાઈ અહીંયા નહીં હાલે. સવારના કઈ 9 વાગ્યાના ગરમ પાણી આપતું પણ ક્યાં આપ્યું નહોતું. અહીં હાલો અહીંયા જોઈએ. આપણામાં એક કહેવત છે કે મન હોય તો માવે દવાઈ. તો આમાં છે ને અમે સાયકલ યાત્રા કરી છીએ. અમે ઘણી જગ્યાએ ઘણી સાયકલ યાત્રા કરી છે. સાથે ભંડા પણ જઈએ છીએ. હાલ અત્યારે પશુપતિનાથ આવ્યા અને અહીંયા આવીને ખૂબ જ અમને આનંદ થયો છે. અને એક મનમાં અમે વાત બેસાડી રાખીએ છીએ કે કદમ અસ્થિર હોય એને રસ્તો કદી જડતો નથી. કદમ અસ્થિર હોય એને રસ્તો કદી જડતો નથી ને અડગ મનના મુસાફિરને હિમાલય પણ જડતો જીવનમાં કોઈ પણ કાર્ય કેમ ના કરો હંમેશા મન હોવું પડે છે. પછી કદાચ 50 પહાડ સામે આવે ને તો એમાં કદી હાથ નહીં આપણે. હર આપણે ત્યાં કહેવાય છે કે ભાઈબંધ ભેળા હોય પછી કોની આપણને બીક હોય. એવા અમારે રોહિતભાઈ ને આખા એમના બધા મિત્રો, હું પોતે સાયકલ લઈ નથી આવ્યો પણ આ મિત્રો છે એને પ્રોત્સાહન મળી રહીને આખા આવા આપણા ભારતની અંદર આપણા જ્યોતિર્લિંગ ને આપણા જે હિન્દુ ધર્મના દરેક આપણા મંદિરો છે ત્યાં સુધી જઈને એ સાયકલ લઈને જાય એને પ્રોત્સાહન પાડવા માટે હું ને મારા મિત્ર મોહિતભાઈ એમના મોટા ભાઈ છે અમે બંને એવી રીતે આવ્યા છીએ. અને મારો એ વિચાર છે કે અત્યારની પેઢી જે આપણી પરંપરા છે પહેરવેશ છે એને લઈને જાગૃત થાય એના સુધી આ વાત પહોંચે. અને અહીંયા આવીને તો ભાઈ મજા પડી ગઈ, કેમ કે નેપાળની અંદર શાસ્ત્રી જેવા સુંદર મજાની કથા વાંચતા હોય એમની સમગ્ર ટીમ અને આપણા ગુજરાતીઓનું આયોજન હોય નેપાળમાં પણ. તો એમ કહેવાય કે ગામનું કૂતરું મળ્યું હોય તો આપણે કેટલા હરખાઈ કરે. તો આ તો માણા મળ્યા છે બરાબર. પણ માણા મળે ત્યારે તો આપણને કોરોના પલ્લા વસૂલતા હોય. તો દ્વારકા વાળો બાબા સીતારામ બધાને ખુશ. અને જમવાની શું કાઈ મજા આવી છે આજે. અહીં મજા આવી ભાઈ જોરદાર ગુજરાતી ખાવાનું મળ્યું આજે. અને મિત્રો આજે મજા આવી ગયો ભાઈ. કથા બધા નેપાળમાં એ પણ મજા આવી ગઈ. હવે અમે છે ને હાર્ડવેરની દુકાન ગોતીએ છીએ. અમારે જોતી છે દોરી, મજબૂત દોરી. આપણે લઈએ છીએ તો મોસંબી મોહિતા મોસંબી લીધી. આમ આવી છે ને મેન્યુ યાર તમે જો મેન્યુ મળે હું હુકાઈ ગયેલી છે. 95% પાકું હતું પણ 5% તો બધું રહી ગયું છે. મેં આવશે ને મિત્ર આ બસમાં આપણે સાયકલ સુરત પહોંચે એવું કે ગાંધીનગર પહોંચવાની હતી પણ હવે સાથે મારે આ બધું જ અમારે રાખવી પડશે. સાયકલ જ્યાં અમે જઈએ ત્યાં બહુ અફસોસ થાય છે અને થોડુંક દુઃખ પણ લાગ્યું કે મેં આવ્યો નહીં. કંઈ નહીં ચાલો મિત્રો સાયકલ લઈને કાંઠે જાય કાંઈક હોટલને કાંઈક વ્યવસ્થા કરીએ એમની. મિત્રો ફાઇનલી આપણે આજે ફંટી નહીં પણ થોડીક સારી કાર બુક કરી દે. ફંટીમાં કાંઈ વાંધો હતો નહીં. આપણે ફંટી વાળા માણસ આપણે બધા આવે બધે. હા તમે આમાં બધા તો હવને બધું મૂકીને તો બેઠા થઈ બરોબર. સાહિલભાઈ અને આગળ છે આમદેવ આહિર અને આ ભાઈ યાર બધા વાતચીત કરે છે બધા ભાઈ યાર. પૈસામાં કમ્ફર્ટ આવે છે પણ કાલ કરતા ગાંધી બાબુ થોડાક બધા આદા છે. પણ કાલ કરતા કમ્ફર્ટ લાગે છે કે નહીં? કાલ કરતા થોડું વધારે કમ્ફર્ટ છે. કાલ વો નેપાળી પૈસે હતા આજ ઇન્ડિયન ને. હા ગઈકાલે હતા 2080 ને આજે છે 2080 અને હવે રાઈથી મિત્રો ફરીને સાયકલ નું બધું અટવાઈ ગયું છે કામકાજ. બસ એમ છું સાયકલ ને ઘડીક મૂકી આપણે પેલા ફરી લઈએ. હાલો મિત્રો હવે આપણે આપણે ક્યાં રહી છે આવી અત્યારે? અચ્છા ન્યા રહી છે પણ ન્યા અત્યારે શું છે? જવાનું છે રસ્તામાં. એટલે એમ નહીં આપણે મંદિરે ક્યાં જવાનું છે પેલા ઈ કયો નહીં?
उसके बाद स्वयंभूनाथ जाएंगे। હાલ મિત્રો અમે અત્યારે જઈએ છીએ શંભુનાથ મંદિરે. स्वयंभूनाथ સ્વયંભૂનાથ. नीलकंठ जाएंगे, હાલો સ્વયંભૂનાથ મંદિરે જઈએ હાલો. तक जाएंगे। તો આપણે છે ને અહીંયા જઈએ છીએ, પહોંચી ગયા છે એક મંદિરે જ્યાં બૌદ્ધનું છે મિત્રો. આ તમે જોશો કે અહીંયા લોકો બહુ ફેરવે હો આ. એટલે આનું કાંઈક તો હશે ને માતમ આ કરવાથી. હા જાઓ અંદર, જાઓ અંદર આહિર. ઓહો હાલ મિત્રો હાલો મારે ફેરવવું છે. મિત્રો મને લાગે કે ઉવાન નહીં પણ આ મને ખેંચે છે. અને આ લોકોનું કાંઈક તો અહીંયા માતમ હશે જ તે, એ મારે જાણવું છે હવે. કાંઈક તો આનું કાંઈક હશે માતમ. હાલો વિદેશથી લોકો આવી રહ્યા છે મિત્રો અહીંયા. હવે બસ થોડુંક જ છે ઉપર, બાકી જો પાછળ આવે છે આમની વાયર આવે છે બરોબર. એટલે મોહિત અહીંયા સાયકલ યાત્રા પહાડ ચડાવ્યા, હવે હાલતો હાલતો ઉપર જવાનું. હાલો થોડુંક જ છે હાલો. ગુજરાતી છીએ હાર નહીં માને. અને હાલો માઇનથી યાત્રા પૂરી પણ કરી નાખી છે. ચાલો જલ્દી જઈએ. હર હર મહાદેવ. ભાગી ગયો છે એમ તો થોડું વધારે. અને સિટી તમને બતાવું જોરદાર વ્યૂ. લોકેશન છે અહીંયા જોરદાર, સરસ મજાની જગ્યા. આય હાય મજા જ આવી ગઈ. મેન વાત મિત્રો અહીંયા વાંદરા બહુ બધા છે. જુઓ તમે ખાલી પાછળ જુઓ. હા જો માય બધા છે હાયલા કરે જો આ બધા જો જેમાં જેમાં જો. बॉल है મિત્રો આ ભાઈ પણ જો 22 कंट्रीज में जो तो उसमें लिया था जोरदार कैमरा है. क्या इसका प्राइस क्या है? 1 लाख नाइस. मैंने यूरोज में लिया था ओह इंडियन 1 लाख है ओके मैंने किट है मेरा पूरी बैग मैंने इसकी ओके ओके. किट के साथ वैसे 70,000 का होगा હા હવે આપણે આવો કેમેરો ક્યારે આવે ખબર નથી. ત્યાં લગી ફોન હાયકા કરશું. પેમેન્ટ જ ન થાવતું બીજું તો કે ફોન ક્યાં લગી હાયકા કરશું. शेर खाने का पैसा नहीं। તે કમે તો ઊંચે. હાલો મિત્રો આપણે જો આવી ગયા છીએ મંદિરે. વિષ્ણુ ભગવાનનું મંદિર છે. અહીંયા સૂતા હોય વિષ્ણુ ભગવાન. આખા વિશ્વમાં એક જ એવી મૂર્તિ છે અહીંયા. ચાલો બતાવીએ તમને. મિત્રો આ તમે જોઈ શકો છો વિષ્ણુ ભગવાનની સૂતેલી પ્રતિમા છે. જો વિડીયો વાયરલ થાય છે અહીંયાનો કે અહીંયા એક હોય છે જે સાફ સફાઈ કરતા હશે અહીંયાના કર્મચારી. પડતા બચી જાય છે. અને આ ફરતે જે પાણી છે ને મિત્રો, ફરતે પાણી, આ જે ફરતે પાણી છે ને, પાણી ફરતે એ કદાચ થોડુંક ઊંડું છે. એટલે ડૂબીએ તો શું કહેવાય, અંદર પડ્યો તો જેને તરતા આવડી નીકળી જાય. બાકી છેક જરાક ઊંડું એવું લાગે છે કે અને શાંત પાણી, ઊંડા પાણી હોય બરોબર. તો ચાલો હવે જઈએ. વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા ને હવે આપણે જઈએ છીએ ક્યાં આહિર? माताजी એક શક્તિપીઠ છે મિત્રો. આપણે 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ કહેવાય છે માતાજીનું. તો ચાલો ત્યાં મંદિરે જઈએ. ત્યાં છે આપણે માતાજીના મંદિરે. આપણે સનાતન ધર્મના 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ કહેવાય છે. તમે જોઈ શકો છો. આ છે મિત્રો શક્તિપીઠ શ્રી ગ્રહેશ્વરી મંદિર. ગ્રહેશ્વરી મંદિર. અને એન્ટ્રી છે ઓનલી ફોર હિન્દુસ. એન્ટ્રન્સ ફોર ધ હિન્દુસ ઓનલી. પશુપતિ ક્ષેત્ર વિકાસ કોષ. જોયું મિત્રો. ચાલો આપણે તો સનાતની છીએ. આપણે તો કાંઈ પરમિશનની જરૂર નથી, જવાનું જ છે. ચાલો મિત્રો ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા છે. અને આપણે હામદેવ આહિર પાસે જાણીએ કે 51 શક્તિપીઠ કેમ 51 જ છે. કેમ કે મહાદેવ જ્યારે પાર્વતી માતા સળગતા સ્વરૂપમાં ગુસ્સે થઈને સળગ્યા હતા પોતે સ્વયં. એમાં એવું ઘટના એવી છે કે બહુ લાંબી વાત છે આમ તો.
જ્યારે હિમાલયના દીકરી છે એ કહેવાય છે પાર્વતીજી, અને એ પહેલાં એમણે દક્ષ પ્રજાપતિના ઘરે જન્મ લીધો હતો અને દક્ષ પ્રજાપતિના દીકરી સ્વરૂપે એમણે મહાદેવ સાથે લગ્ન કર્યા હતા. તો બધાયને દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞનું આમંત્રણ મોકલ્યું, પણ મહાદેવને ન મોકલેલું. એટલે પાર્વતીજી કીધું કે આપણે દીકરીને તો શું યજ્ઞમાં જવાનું, બાપના ઘરે જવાનું કે આમંત્રણની જરૂર પડે નહીં, આપણે જવું જોઈએ. મહાદેવે ઘણું સમજાવ્યું કે કેવી રીતે ત્યાં ન જવાય, કેમ કે આપણે આમંત્રણ નથી. પણ બધા દેવતાઓના પુષ્પક વિમાન બધા જતા હતા, કૈલાસ ઉપરથી પસાર થતા હતા. તો માતાજી કે મારે બાપાની ઘરે જવાની કે પરમિશન લેવાની નથી. તો દક્ષ પ્રજાપતિના ઘરે ગયા તો બધા જ દેવોના સ્થાન આપેલા હતા, એટલે કે બધાની બેઠક હતી, કે વિષ્ણુ ભગવાન, બ્રહ્મા, બધાના. પણ મહાદેવની કોઈ જગ્યાએ બેઠક નહોતી. એટલે પાર્વતીમાં ગુસ્સે થઈને પોતે સ્વયં રીતે સળગી ગયા યજ્ઞની અંદર. અને પછી મહાદેવને ખબર પડી, મહાદેવ ખૂબ આવ્યા અને કહેવાય છે કે માતાજીને એ શરીર આખું ઊંચું કરીને પર્વત માર્ગે એટલે કે વાયુ વેગે એ ગયા અને જે જગ્યાએથી પસાર થયા મહાદેવ પાર્વતી માતાને લઈને જે જગ્યાએ વાયુમંડળની અંદરથી ફેર્યા, તો માતાજીના શરીરના કહેવાય છે 51 અલગ અલગ અંગ પડેલા. જે શરીરના અંગ આપણા છે એ બધામાંથી અલગ અલગ ટુકડા પડેલા. તો જે જગ્યાએ એ ટુકડા પડ્યા એ જગ્યાએ એ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. એટલે માતાજીના કુલ 51 કટકા થયેલા, 51 ટુકડા થયેલા, અલગ અલગ 51 એની જે જ્યોત છે એ સ્વરૂપે અત્યારે શક્તિપીઠ તરીકે માનવામાં આવે છે. અને એક એમાંથી છે એ નેપાળની અંદર અહીંયા સ્થિત છે એ જગ્યા છે. તો એ માતાજીના અહીંયા જેમ કામાખ્યાની અંદર પ્રાઇવેટ પાર્ટ છે, એમ અહીંયા નેપાળની અંદર પણ પ્રાઇવેટ પાર્ટ છે માતાજીનો. એ સ્વરૂપે અહીંયા માતાજી બિરાજમાન છે. 51 શક્તિપીઠમાંથી એક નેપાળમાં પણ આવેલી છે. મને ખબર છે ત્યાં સુધી, આમાં ઘણું બધું ન પણ ખબર હોય તો એ માફીને પાત્ર માનજો. ધન્યવાદ. તો ફાઇનલી મિત્રો આપણે હોટેલે આવી ગયા છીએ ને આજનો વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. ફરીને મળીએ આવતીકાલના વ્લોગમાં. સાયકલનું સેટિંગ થયું હતું પણ છેલ્લે અંતે કહેવાય ને સમય સાથ છોડે ત્યારે ખલી જગ્યા. હર હર મહાદેવ. મળીએ કાલે. હર હર મહાદેવ.